બધાને જય માતાજી, બધાને નવો બ્લોગમાં સ્વાગત છે. બધાને જય માતાજી. તો આપણે બ્લોગ ચાલુ કર્યો 2 વાગે કારખાને આવીને. આજે આપણે કારખાને આવ્યા હતા, વાડી કે તૈયાર હતા. જો આપણી જગ્યા છે, આપણી આપણે બેહવાનું છે. જો જતીનભાઈ આપણે હીરા મૂકીને વહી ગયા ફોન. આપણે હવે હીરા ભરવાના છે. કારખાને આવી ગયા છે, કેમ નહોતા આવ્યો આપણું હમ ઘર. લેડીઝનું છે બધું, આ લેડીઝનું છે. એની પા આમાં રોડ છે. જો આવું છે અમારું કારખાનું. અને ઓફિસ છે. જો આ ઓફિસ છે, આવી કાંક ઓફિસ છે. આપણે હીરા દેવાના છે. આપણે હીરા દઈ લેવામાંથી ડબ્બામાંથી કયા હોય તો પેલા આપણે ફટાફટ હીરા થઈ જશે. આપણે આમાંથી હીરા લઈ લઈએ. તો લોટ લઈ લીધો છે ને લોટમાં નંબર આપણે લખી નાખીએ. અને હવે આપણે લાવો પડી. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew. કારખાને આવી ગયા. હીરા કહે છે આપણે તેને જ ગહવાના. મેનેજર સાહેબ આવી ગયા, મોટા કારીગર આવી ગયા. આપણે મૂકી દઈએ કા. આ કાકા ફોન જ ઘૂમડ્યા હતા. આમ હીરા ક્યારે ધ્યાન દેતો હોય કોને તમે કા અડે વાળીનો ચાલો કોઈ બેટા. જો ફેમિલી, આપણે ઘણા સમયથી આ ઢોકળી તો ખાઈ છીએ, પણ આજ કાંક નવો વિચાર્યો અને દાળ બાટીનો પ્રોગ્રામ આપણે વિચાર્યો છે. જો હવે મેં આ બાટી બનાવી છે. બાટી બનાવી અને આપણે મીઠું બાપા મૂકી છે દાળ લેવું અને આપણે પઠ્ઠામાં શેકવાનું. ભઠ્ઠામાં શેકવાની હાંઠિયું ગોતવા જશે. હા, તો આપણે આમ પઠ્ઠો કરવી છે ને એમાં આવડે આ બાટી છે એ શેકવાની છે. તો સામે સુનિલભાઈ જો આવ્યા છે. પઠ્ઠો જગુ હાલો બાકસ થાય કે કહીશે તો. અને આ આપણે કુકરમાં મૂકી છે દાળ બફાવા. દાળ ને એવું બફાઈ જાય પાછા તમને દેખાડીશું બધું. તો જો આપણે હવે સાપરી શેકવા મળ્યા છીએ. તો બધા મેં બેઠા છીએ. જો આ એ સાપરી બનાવી અને આમાં શેકવી છે. જો આવી શેકવાની હોય. આમ દાળ બને છે. આમ ફોન જોવે આમ કરણભાઈ આપડા જો બેઠા મરસા ને ટમેટા કાપે. અને આપણે જો શેકાય છે. આમ ફેરવી લેવી. તમને બતાવું મરસા ને કાપે. આપણે શેકવી છે બાટીને. એક શેકાણી લાવો તો ભાઈ. એક શેકાઈ ગઈ છે. જો બાટે આપો. શેકાઈ ગઈ છે. પહેલી વાર બનાવી એટલે બહુ ભાવતું તો નથી. હા, પહેલી વાર છે એટલે